એક એવું ઘર જે પૂર દરમિયાન પાણી પર તરવા લાગે, પોતાનો ખોરાક ઉગાડવા માટે સક્ષમ હોય અને સંપૂર્ણપણે કુદરતી સામગ્રીથી બનેલું હોય. તમને આ વાતો સાંભળવામાં અજીબ લાગી શકે, પણ આવું જ એક અનોખું ઘર બનાવ્યું છે બિહારના પ્રશાંત કુમારે, જે પૂરની સ્થિતિમાં ઘર ડૂબતું નથી પણ તરવા લાગે છે. વ્યવસાય એન્જિનિયર પ્રશાંત 2015થી રિસાયકલિંગથી ઇન્સ્ટોલેશન આર્ટ પર કામ કરી રહ્યા છે. તેમના અનોખા પેશનના કારણે તેઓ ઘણા દેશો ફર્યા. 2020માં જ્યારે તે બિહાર પાછા આવ્યા ત્યારે તેમણે જોયું કે પૂરને લીધે ઘણા લોકોના ઘર ઉજળી ગયા હતા. લોકો રસ્તા પર રહેવા મજબૂર બન્યા હતા. ત્યારે પ્રશાંતને પૂરની સ્થિતિમાં પણ પોતાની જ જગ્યાએ તરતું રહે તેવા ઘરનો વિચાર આવ્યો. 2020માં આ વિચાર આવ્યો. 2021માં તેમણે આ કામ માટે લોકોને એકઠા કર્યા. 2022માં એક નાનું પ્રોટોટાઇપ બનાવ્યું અને 2023માં તેનું એકચ્યુઅલ કન્સ્ટ્રક્શન ગંગા નદીના બક્સરમાં કર્યું અને તૈયાર બન્યું ભારતનું પહેલું ક્લાઇમેટ રિઝિલિયન્ટ ફ્લોટિંગ હાઉસ. આ ફ્લોટિંગ હાઉસમાં 10 બાય 12 ફૂટના કુલ 3 રૂમ છે. આ સિવાય તેમાં એક કિચન અને ટોયલેટ પણ છે. આ ઘરમાં ગાયના છાણ અને માટીની ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ માળખું રિસાયકલ્ડ પ્લાસ્ટિકના ડ્રમ્સથી બનેલું છે, જે તેને પૂર દરમિયાન તરતા રહેવામાં મદદ કરે છે. અહીં વીજળી માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 6 થી 7 લોકો માટે બનેલા ઘર તેમણે માત્ર 6 લાખ રૂપિયામાં તૈયાર કર્યું છે. આ ઘર માત્ર પૂર વખતે જ નહીં, ગરમી ઠંડી વરસાદમાં પણ સારી કન્ડિશનમાં રહે છે. હવે પ્રશાંત આવા જ એક ફ્લોટિંગ વિલેજની કલ્પના કરી રહ્યા છે, જેના માટે તેમણે નાનકડા ગામ આરામાં સેન્ટર ઓફ રિઝિલિયન્સ ઓર્ગેનાઇઝેશન નામની સંસ્થા શરૂ કરી છે. આવતીકાલના વધુ સારા નિર્માણમાં જો તમે પણ પ્રશાંત સાથે જોડાવા માંગતા હો તો તેમનો અહીં સંપર્ક કરો.